વિદ્યાર્થી જીવનમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ? તો પેલી વસ્તુ તો છે કે મહેનત. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, સિદ્ધિ જેને જય વરે જે પરસેવે નાય. મતલબમાં કે તમારે 100% મહેનત કરવી પડશે. જ્યારે તમે 200-400% મહેનત કરશો ને, ત્યારે તમને 70 થી 80% રિઝલ્ટ મળશે. તો પેલી વસ્તુ તો એ કે મહાભારતમાં કહે છે ને કે અર્જુનને પૂછે છે કે તને શું દેખાય છે એમ. એ કહે કે મને પક્ષીની આંખ દેખાય છે એમ. તો જ્યારે તમારો ગોલમાં તમે એટલા ઓતપ્રોત થઈ જશો ત્યારે એ વસ્તુ તમને મળશે. તમે જ્યારે એમાં 100% આપશો ને ત્યારે તમને એ વસ્તુ મળશે. તો આપણને અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી એ સિવાય આપણને બીજું કાંઈ દેખાવું ન જોઈએ. એનો અર્થ એ છે કે આપણને કોઈ પણ પ્રકારના ડિસ્ટ્રેક્શન્સ, આપણી આજુબાજુ શું બને છે, આપણા ઘરમાં શું બને છે, આપણું સર્કલ કેવું છે, એ એકેય વસ્તુ આપણને નડવી ના જોઈએ. કોઈ પણ બનાવ બની જાય, કદાચ તમારી ઉપર પંખો ચાલુ છે કે નહીં એ તમને ખબર ન હોવી જોઈએ. તમે જ્યારે મહેનત કરતા હોય ત્યારે એટલા લેવલની મહેનત કરીએ ને ત્યારે આપણને એને રિઝલ્ટ મળતું હોય છે.